જન્માષ્ટમીના લોકમેળામાં કેટલાક નિયમો હળવા કરવા માટે કોંગ્રેસ નેતા લલિત વસોયા દ્વારા માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં જે જન્માષ્ટમીનો મેળો યોજાય છે તે પ્રખ્યાત મેળો એટલે કે રાજકોટમાં જન્માષ્ટમીએ ભરાતો લોકમેળો, જેની ખાસિયત તેની અવનવી રાઇડ્સ હોય છે, પરંતુ તંત્રએ નિયમો કડક કરતા લોકમેળાને ગ્રહણ લાગ્યું છે। ત્યારે કોંગ્રેસ નેતા અને ધોરાજીના પૂર્વ ધારાસભ્યએ રાઇડ્સના નિયમો હળવા કરવા માંગ કરી છે। આ જન્માષ્ટમીના મેળાઓ કે બાકીના મેળાઓમાં જે મુખ્ય આકર્ષણ હોય એ રાઇડ્સ અંગેના નિયમો સરકારે બહુ હાર્ડ કર્યા છે। લોકોની સલામતી માટે કાયદાઓ બનાવવા જોઈએ। સરકારે ટેકનિકલ ટીમને આ કામ સોંપી અને નિયમોમાં થોડા ફેરફારો કરી અને જન્માષ્ટમીનો મેળો હિન્દુ પ્રજા ધામધૂમથી ઉજવી શકે એટલા માટે નિયમો કંઈ હળવા કરવા જોઈએ, આવો મારો વ્યક્તિગત મત। તો લલિત વસોયાનું માનવું છે કે લોકોની સુરક્ષા માટે નિયમો જરૂરી છે, પરંતુ અગ્નિકાંડ બાદ સરકારે રાઇડ્સ ફિટિંગના નિયમો અત્યંત કડક કરતા રાઇડ સંચાલકો બેરોજગાર બન્યા છે અને હજારો લોકોને મળતી રોજગારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે। તેથી સરકાર નિયમોને હળવા કરે તેવી માંગ કરાઈ છે।